ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે આપણે યુનિટ 3 જે છે આપણું શરૂ કરીશું. આપણે આગળ આ પેપર જ છે કે શેના ઉપર ડિપેન્ડ કરે છે, તો આ પેપર છે કોમ્યુનિકેશન સ્કિલ પર ડિપેન્ડ કરે છે. તો કોમ્યુનિકેશન સ્કિલમાં કેટલા મહત્ત્વના જે ભાગ છે એને આપણે જોયા કે આગળ આપણે જે પ્રીવિયસ જે લેક્ચરમાં બધું જોયું કે મીટિંગ કેવી રીતે હોય, એમાં અલગ અલગ કોમ્યુનિકેશનના અલગ અલગ બધા અમુક રોલ હોય કે બધું કરવા માટે જરૂરી છે. તો હવે આપણે છે યુનિટ 3 જે છે એ શેના પર છે, તો કે પ્રેઝન્ટેશન સ્કિલ. તો યુનિટ 3 છે એ એના વિશે છે. તો પ્રેઝન્ટેશન સ્કિલ છે એ પણ તમે કોઈ પણ જગ્યાએ કોમ્યુનિકેશન કરો છો તો તમને કાંઈ પણ રીતે પ્રેઝન્ટ તમે એક વિચાર પ્રેઝન્ટ કરો છો તો પણ એની એક પ્રેઝન્ટ કરવાની સ્કિલ હોવી જોઈએ. જો એ તમે બરોબર તમારી એ સ્કિલ હશે તો તમે એક્ઝેક્ટલી તમે જે રીતે તમે જે કહેવા માંગો છો એ લોકો સમજશે અને એ લોકો ફોલો કરશે, તમારી જે વાત હશે એને માનશે. એમ કે તમારે આમ ગમે તે વિચાર છે તો એને પ્રેઝન્ટ કરવાની તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. આ સ્કિલ છે એ બધા પાસે નથી હોતી, અમુક જે લોકો હોય છે એની પાસે હોય છે. અને આપણે ડેઈલી લાઈફમાં પણ આવું ઘણી વખત થતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને છે એ સારો જ તે કોઈ એડવાઇસ આપવા માંગતા હોય કે આપણો વિચાર છે એ સારો જ તે આપણે પ્રેઝન્ટ કરતા હોય, પણ એ વ્યક્તિને આપણે પ્રેઝન્ટ બરોબર રીતે ન કરીએ તો એ વ્યક્તિ છે એ આમ એનો ઊંધો મિનિંગ લેશે અને તમારી જે તમે પ્રેઝન્ટ કરવાની સ્કિલ બરોબર ન હોય તો એ તમારું જે મંતવ્ય સાચું જ હોય છતાં પણ એ ન પણ લે. આવું પણ થાય ઘણી વખત. તો તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમારું જે પ્રેઝન્ટ કરો કોઈ પણ વસ્તુ, તો એમાં તમારી સ્કિલ હોવી જોઈએ કે તમને જાણતા હોવા જોઈએ કે કઈ રીતે તમારે કાંઈ પણ વસ્તુ પ્રેઝન્ટ કરવી હોય તો એની કઈ રીતે કરવી. તો એમાં ટોપિક કયા છે, તો કે ઇન્ટ્રોડક્શન એ તો ઓબ્વિયસલી હોય જ, ઓબ્જેક્ટિવ, ડેટા કલેક્શન, પ્રિપેરિંગ એન્ડ આઉટલાઇન, using visual aid, advantage and disadvantage of oral presentation. તો આ બધું આપણે જોવું જરૂરી છે. તો હવે આપણે જે છે આપણી પ્રેઝન્ટેશન સ્કિલ યુનિટ એ આપણે શરૂ કરીએ ઇન્ટ્રોડક્શન. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ extremely inevitable for the success of any organization or professional. કે અસરકારક કોમ્યુનિકેશન હોય કે અસરકારક તમે કાંઈ પણ રીતે કોમ્યુનિકેશન તમારી વાતચીત હોય, તમે પ્રેઝન્ટ કર્યું હોય તો એ ઓર્ગેનાઇઝેશન અને એ તમારો પ્રોફેશનલ છે એટલે બિઝનેસ છે કે કોઈ પણ બાબતમાં, કારણ કે પ્રેઝન્ટ તો બધી જગ્યાએ કરવાનું જ હોય. એવું નથી કે તમે એકેડેમિક એટલે કે સ્ટડીમાં જ તે પ્રેઝન્ટેશન આવે અને એવું બધું આવે, એવું જરૂરી નથી. તમે કોઈ પ્રોફેશન કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય ત્યાં પણ તમારે પ્રેઝન્ટ કરવાની, તમારા કસ્ટમર સામે પ્રેઝન્ટ કઈ વસ્તુ કઈ રીતે કરવી એ ત્યારે જરૂરી બની જતી હોય છે. કે તમે બરોબર રીતે જો કસ્ટમરને કન્વિન્સ કરીને પ્રેઝન્ટ કરતા હોય તો એ વ્યક્તિ તમારીથી બરોબર રીતે કન્વિન્સ થશે અને તમારી પ્રોડક્ટ છે એ ખરીદવા માટે તૈયાર પણ થઈ જાય. તો આ રીતનું પ્રેઝન્ટેશન છે એ ખૂબ જ મહત્વનું છે. A professional is expected to be a good in speech as well as writing skill. કે પ્રોફેશનલ છે એ બધા શું છે શું કરે છે કે ગુડ ઇન સ્પીચ એઝ વેલ એઝ રાઇટિંગ. કે માત્ર ને માત્ર તમે સ્પીચમાં જ તે ગુડ, પછી જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ કંપનીમાં, કોઈ પણ જગ્યાએ એ રીતે આપણે જોઈન થયા હોય તો માત્ર આપણું પ્રેઝન્ટેશન જ, આપણી બોલી તે સ્પીકિંગ સ્કિલ જ સારી હોય તો એવું જરૂરી નથી કે તમારી બીજી સ્કિલ તમારી ચકાસવામાં ન આવે. તમે એકેડેમિક રીતે હોય, તમે જ્યારે દુકાન ઓપન કોઈ કરો છો, તમારું કોઈ બિઝનેસ, ત્યારે આ બધું જરૂરી નથી કે એ એક જ સ્કિલ જરૂરી છે તમારી સ્પીચની, તમારી રાઇટિંગની ત્યાં જરૂર નથી. તો જ્યારે તમે એકેડેમિક અને કંપની કે જે એજ્યુકેશન સાથે સંકળાયેલું છે એ બધું,
એ બધામાં બંને સ્કિલ તમારી રિક્વાયર્ડ છે, કે પ્રેઝન્ટ કરવાની એટલે કે સ્પીચ આપવાની પણ અને રાઇટિંગની સ્કિલ પણ. A person can be exhibit his knowledge, experience or maturity by his communication. Without appropriate use of language, one cannot present his ideas to others. Therefore, a professional must have effective presentation skill. તો તમારી પાસે એવી સરસ, તમારે એક વ્યક્તિ છે તો એની પાસે નોલેજ, મેચ્યોરિટી, એ જ્યારે કોઈ પણ પ્રેઝન્ટેશન આપે છે તો એના પ્રેઝન્ટેશનમાં કેવું આપણને લાગવું જોઈએ કે સામેવાળા વ્યક્તિને એવું લાગવું જોઈએ કે એની પાસે નોલેજ છે, એની પાસે મેચ્યોરિટી છે કોમ્યુનિકેશન કરવાની. મેચ્યોરિટી એટલે આમ એના અવાજમાં કે એવું આપણને ફીલ થાય કે આ વ્યક્તિ છે એ મેચ્યોર છે. મેચ્યોરિટી આમ એવું નથી કે આમ એનું અવ્યવસ્થિત પ્રોનાઉન્સિએશન કે એવું બધું થાય કે જ્યારે વધારે આવું બધું બાઇનરીસ આવે કે એ વ્યક્તિને ઘણી વખત ખબર ન હોય એ રીતના એ બોલવા મળે તો ત્યારે કેવું થઈ જાય, એ મેચ્યોર કોમ્યુનિકેશન ન કહેવાય, અનમેચ્યોર કહેવાય. તો વિધાઉટ યુઝ ઓફ લેંગ્વેજ, કે કોઈ પણ વ્યક્તિ લેંગ્વેજના યુઝ વગર ક્યારે પણ પોતાનો આઈડિયા પ્રેઝન્ટ કરી શકે નહીં. એને પ્રેઝન્ટેશન આપવું હોય તો એને પોતાની લેંગ્વેજ તો યુઝ કરવી જ પડે. તો એટલા માટે પ્રોફેશનલ કે કોઈ પણ પ્રોફેશનલમાં તમારી પાસે એ અસરકારક આવડી આ જે પ્રેઝન્ટેશનની સ્કિલ છે એ તો હોવી જોઈએ. ટુ પ્રિપેર an attractive presentation, one must ask oneself the following questions. તો આ જે તમે જ્યારે પ્રેઝન્ટેશન કરો ત્યારે એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન કરવા માટે તમારી પાસે વન મસ્ટ આસ્ક એવા ક્વેશ્ચન સામા હોવા જોઈએ કે તમે જે તમારું મનમાં જ્યારે પ્રેઝન્ટેશન બનાવતા હોય ત્યારે તમારે સાથે સાથે મનમાં પ્રેઝન્ટેશન બનાવો એ પહેલાં પ્રશ્ન પણ હોવા જોઈએ કે હું આ બાબતે પ્રેઝન્ટેશન કરવા માંગુ છું. તો કયા કયા પ્રશ્ન એવા હોવા જોઈએ? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓર પર્પઝ ઓફ ધ પ્રેઝન્ટેશન, કે હું જે આ પ્રેઝન્ટેશન બનાવું છું એનો મુખ્ય ધ્યેય શું છે, હેતુ શું છે, તો એ તમારી સામે હોવું જોઈએ. પછી વોટ ઇઝ ધ સબ્જેક્ટ મેટર ઓફ પ્રેઝન્ટેશન, જે સબ્જેક્ટ મેટર છે તમારું પ્રેઝન્ટેશનનું એ શું છે, એટલે કે તમારા પ્રેઝન્ટેશનનો મુખ્ય સબ્જેક્ટ શું છે, વિષય શું છે. હુ ઇઝ ધ ઓડિયન્સ ઓર લિસનર, કે તમને જે સાંભળશે એ એવા ઓડિયન્સ કોણ હશે, કે એ ઓડિયન્સ છે એ એજ્યુકેટેડ લોકો હશે, કે એ ઓડિયન્સ છે એ અનએજ્યુકેટેડ લોકો હશે, કે અભણ હશે, કે કેવા હશે એ પણ તમને ખબર હોવી જોઈએ. હાઉ મેની ટાઈમ વિલ પ્રેઝન્ટેશન ટેક, કે હાઉ મચ ટાઈમ, કે તમારે કેટલો ટાઈમ જોઈ જશે કે પ્રેઝન્ટેશન તમે રજૂ કરશો. તો એ પણ ખૂબ અગત્યનું છે કે તમે કોઈ પણ પ્રેઝન્ટેશન રજૂ કરો છો તો એમાં એ પણ જરૂરી છે કે તમે પ્રેઝન્ટેશન કેટલો ટાઈમમાં તમે કરો છો એ પણ. વેર ઇઝ ધ પ્રેઝન્ટેશન ટુ બી ગિવન, કે મારે પ્રેઝન્ટેશન આપવાનું કઈ જગ્યા પર હશે એ પણ જરૂરી છે કે કઈ જગ્યાએ આપવાનું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. The response to above the question leads us to the important aspect to be the consider before the giving any presentation. તો આ વસ્તુ બધા આપણા મગજમાં આ પ્રશ્નો રાખીએ ત્યારે આપણે જે પ્રેઝન્ટેશન આપણે જે આપવાનું છે એને બરોબર રીતે આપણે આપી શકીએ. અપાર્ટ ફ્રોમ, અહીંયા તમને પ્રેઝન્ટેશન આપતો એક વ્યક્તિ પણ બતાય છે કે કોઈ પણ જગ્યાએ જો કોઈ નેતા કહે છે તો એ પણ અલગ અલગ એની કોમ્યુનિકેશન સ્કિલ અલગ હશે. કારણ કે અત્યારે તમે જોતા હશો કે કોમ્યુનિકેશન સ્કિલ ઉપર બહુ જ આમ ભાર મુકાય છે એવું તમને લાગે છે કે જે વ્યક્તિ સારું બોલે છે એ વ્યક્તિ અને લેંગ્વેજ જો કન્વિનિયન્ટ હોય તો વ્યક્તિને એ ખૂબ જ આમ પ્રિય બની જાય છે, સાંભળવું ખૂબ જ ગમવા મળે છે. એ જ રીતે આપણા અત્યારના પીએમ છે તો એ શેના લીધે એટલા બધા પોપ્યુલર છે, તો કે એની પ્રેઝન્ટેશન સ્કિલના લીધે, એની બોલવાની, એની સ્પીચના લીધે.
તો એને એવી સ્પીચ છે એટલે લોકો આમ હાવી થઈ જાય કે લોકોને એ ગમે તે કહે પણ એ પોપ્યુલર થઈ જાય કે એ પોતાનું જ્યારથી પ્રવચન શરૂ કરે ત્યારથી એની જે કોમ્યુનિકેશનની જે સ્કિલ છે એના લીધે એ પોતે એટલા પોપ્યુલર બની જાય. Apart from this aspect in the present technologically advanced era, one need to be aware about the different medium available for making presentation interesting. તો તમે જ્યારે ટેકનોલોજીનો યુઝ કરો કોઈ પણ વસ્તુને પ્રેઝન્ટ કરતા હોય ત્યારે ટેકનોલોજી એટલે તમને હું પછી મારા પ્રેઝન્ટેશન પણ બતાવીશ કે હું કઈ રીતે પ્રેઝન્ટેશન અમે જ્યારે માસ્ટરમાં અમે સ્ટડી કરતા ત્યારે અમારે પ્રેઝન્ટેશન ફરજિયાત હતું. તો અમારે કયા કયા રીતના ટૂલ્સ હોય તો એ યુઝ કરવા પડે અમારા પ્રેઝન્ટેશનમાં તો અમને માર્ક્સ મળે એ રીતે હતું. તો હું તમને મારા પ્રેઝન્ટેશન હશે એ પણ હું તમને બતાવીશ કે જેથી તમને પણ ખબર પડે કે કઈ રીતે પ્રેઝન્ટેશન જે છે એ ઇફેક્ટિવ હોય છે અને અસરકારક હોય છે. તો આ રીતે કે તમે જ્યારે ટેકનોલોજીનો પણ યુઝ કરો, ટેકનોલોજી એટલે કેવી ટેકનોલોજી અહીંયા જોઈએ તો પ્રેઝન્ટર મે કેન યુઝ એલઈડી પ્રોજેક્ટર ફોર વિડીયો ઓર ઓડિયો, PowerPoint slides, blackboard or whiteboard, pictures, different cards, sheets, etc. To the advance the effect of the presentation. તો એમાં બધું યુઝ કરવું કે જેમ કે એલઈડી પ્રોજેક્ટ, તમે પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવો પછી તમે એ પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટ કરી એલઈડી ઉપર મોટી સ્ક્રીન પર પ્રોજેક્ટર ઉપર પ્રેઝન્ટ કરો અને તમે બોલતા જાઓ. કેટલું બધું સરસ રીતે તમારું પ્રેઝન્ટેશન થાય કે તમે લોકોનું ધ્યાન ખેંચો કે એ તમારામાં જોવા માટે તત્પર થાય જ તે એવું કરો. હવે છે નેક્સ્ટ આપણું પેજ તો એમાં જોઈએ તો પ્રેઝન્ટર should present himself in the pleasant manner. He should put on the apparel as per occasion, have the clear and the friendly facial expression, ambiguous body language, and comprehensible and logical speech. તો એ વ્યક્તિ છે એ વ્યક્તિના એ જ્યારે પ્રેઝન્ટ કરતો હોય ત્યારે એના ફેસના જે ભાવો છે એ પણ ખૂબ મહત્ત્વના હોય છે કે એ એવું દર્શાવે છે જ્યારે એ ભૂલી જાય છે ક્યાંક વસ્તુ કે કોઈને વસ્તુ એને એ પોતે પોઈન્ટ તૈયાર કરીને આવ્યો હોય, ગોખીને નથી કહેતી હું, જો અહીંયા સાંભળજો બરોબર રીતે કે એ અમુક પોઈન્ટ પોતાની રીતે તૈયાર કરીને આવ્યો છે. તો એ જ્યારે એ પોઈન્ટ જ્યારે બોલતો હોય ત્યારે અમુક પોઈન્ટ હોય એ ભૂલી જાય છે ત્યારે એક્સપ્રેસ થવા દે છે એના ભાવો. જો એ એક્સપ્રેસ ન થવા દેતો હોય તો એ વેલ એક્સપ્રેસ કે એ બરોબર વ્યક્તિ આમ તમે કહ્યું કે પાવરફુલ, એનામાં પોતામાં કોન્ફિડન્સ વધારે છે એવું લાગે છે કે એ વ્યક્તિ છે એ ભૂલી જાય છે પણ એ સામેવાળા વ્યક્તિને નથી બતાવવા દેતો કે એ વ્યક્તિ આ વસ્તુ, આ વાક્ય, આ ઇન્ફોર્મેશન આપતા ભૂલી ગયો છે. તો એ પણ ખૂબ જ જરૂરી છે. એનામાં જે બોલતો હોય એમાં ક્યાંક લોજિક હોવું જોઈએ. પછી એમ નહીં કે તમે ગમે તે એલફેલ વસ્તુ તમે બોલી જાઓ એનું કોઈ મહત્વ નથી, પણ લેંગ્વેજ પણ હોવું જોઈએ, બોડી લેંગ્વેજ પણ હોય છે. આપણે જ્યારે બોલતા હોય ત્યારે કોઈ 5-10 વ્યક્તિ સામે પણ આપણે બોલતા હોય ત્યારે પણ આપણી બોડી લેંગ્વેજ છે એના ઉપરથી ખબર પડી જાય કે તમે કેટલા નર્વસ છો, કેટલા કોન્ફિડન્ટલ છો. તો એ બધું મહત્વનું છે. હવે જોઈએ તો ઓબ્જેક્ટિવ. પ્રેઝન્ટેશનના અમુક ઓબ્જેક્ટિવ છે એ આપણે જોઈએ. તો ઓબ્જેક્ટિવ કયા કયા છે તો કે ધ ચીફ end of the oral presentation is the pursued, inform, instruct and the motivate. કે ઓરલ પ્રેઝન્ટેશન જ્યારે તમે મોઢેથી તમે કોઈ પણ પ્રેઝન્ટેશન બોલો છો ત્યારે એ પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ ટુ ઇન્ફોર્મ, તમને ઇન્ફોર્મેશન આપતું હોવું જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ, મોટિવેટ પણ તમને કરતું હોવું જોઈએ એવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. Thus, on the basis of the purpose, objective of a presentation skill can be described in the following way. એ પ્રેઝન્ટેશનની સ્કિલ છે એ ડિસ્ક્રાઇબ અહીંયા એક પછી એક પોઈન્ટમાં કરી છે તો આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ કે કઈ રીતે છે. ટુ ઇન્ફોર્મ કે ઇન્ફોર્મ કરવું,
તો ઇન્ફોર્મમાં શું હોય? A professional or governmental official often face the audience or hold press conference. He has to let them know the outcome of project or investigation. તો કોઈ પણ વ્યક્તિ છે ગવર્મેન્ટના કોઈ ઓફિશિયલ રીતે હોય કે પ્રોફેશનલમાં જોડાયેલા હોય તો એ વ્યક્તિ છે એને બધું શોધ એને બધી ખબર હોવી જોઈએ, સંશોધનને બધું કરીને એને બોલવું જોઈએ. આમનામ કોઈ પોલિટિકલ નેતા બોલે તો પણ એ ખોટું કહેવાય, ખરાબ કહેવાય કે કોઈ ઇન્ફોર્મેશન એને ખબર નથી અને એ ખોટી આપતો હોય તો એ કેટલા વ્યક્તિઓને ગુમરાહ કરે. કે બધા વ્યક્તિઓ એવા નથી હોતા કે એ આમ જાતે જ તે જોવે કે આ વ્યક્તિ જે કહે છે એ સાચું છે કે નહીં. 60-70% વ્યક્તિઓ એવા જ હોય છે, સોરી આમ કહીએ તો કે 90% વ્યક્તિઓ એવા જ હોય છે કે જે એવું જોતા નથી કે આ જે પોલિટિકલ નેતા બોલે છે એ કેટલું સાચું છે. 10% વ્યક્તિ જ છે એ જોતા હોય કે એ વ્યક્તિ કેટલું સાચું બોલે છે ને કેટલું નહીં. પ્રોફેશનમાં પણ એવું જ હોય કે તમને ઇન્ફોર્મેશન તમારી પાસે સાચી હોવી જોઈએ, સરસ અને એક્ઝેક્ટ હોવી જોઈએ, તો તમે બોલો તો તમારી ઈ બરોબર લાગે. He has a let them know. હા આ થઈ ગયું છે. He has to present the result or conclusion effectively and need to be the carefully that the dispute or conflict may be not rise. કે કન્ફ્લિક્ટ એટલે કે કોઈ પણ તમે એવા સ્ટેટમેન્ટ્સ ન આપો કે એવું કન્ક્લુઝન ન આપો કે એનાથી કોન્ટ્રોવર્સી ઊભી થાય, તો એવું પણ તમે ના કહી શકો. When the objective present is to provide the information and the presenter should use the PowerPoint slide for his aid. This will enable him to present fact and figures exactly. It will also reduce the efforts of meaning and the data and present the data in the pictures manner. તો તમે જ્યારે આવો સમય હોય ત્યારે તમે કોઈ પણ એક સ્ટુડન્ટ તરીકે હોય ને તો પણ તમારે આ ટેકનિક યુઝ કરવાની કે તમારે બહુ બધા ડેટાને તમારે ઇન્ફોર્મ લોકોને સુધી કરવા હોય કે અમુક ચાલ કેવી હોય, અમુક ફિગર્સ કેવા હોય, તો એ બધામાં તમારે એક્ઝેક્ટલી હોવા જોઈએ તમે. તો તમારે એ બાબતે તમારે પાવર પોઈન્ટનો સહારો લેવો પડે તો એ લઈ લેવાનો. એમાં તમને એમ નહીં લેવા, એ ખૂબ જ સરસ લાગશે તમે એ રીતે પ્રેઝન્ટેશન આપશો ત્યારે, અને લોકો પણ એ સાચી ઇન્ફોર્મેશન મેળવશે. કારણ કે બધું આપણને ડેટા જ્યારે તમે બોલવા જાઓ, તમને કોઈ માત્ર 15 મિનિટ બોલવા કહે, તમે ઇમેજિન કરી લો 15 મિનિટ બોલવા કહે અને તમારે બધું ડેટ્સ અને ફિગર્સ જ બોલવાની હોય વધારે, તો એમાંથી ક્યાંક આડાવડું થઈ જાય તો કેટલી બધી ઇન્ફોર્મેશન ખોટી ઓડિયન્સ સુધી જાય. તો એના કરતાં બેટર છે એ કે તમે પાવર પોઈન્ટનો યુઝ કરો, જેનાથી પબ્લિકને સાચો ડેટા, પબ્લિકને સાચી ઇન્ફોર્મેશન મળે. હવે છે ટુ ઇન્સ્ટ્રક્ટ, કે હવે કોઈને ઇન્સ્ટ્રક્ટ કરવા હોય કે એને સૂચન આપવું હોય તો એમાં શું છે તો કે એ જોઈએ. A chief of organization often needs to instruct the concerned people. His presentation skill is useful to instruct them clearly and briefly. If the instruction is regarding function or meeting or any formal occasion is not giving the approximately, it may be the understood partly by the listener and eventually result into the communication gap. While the instructing and subordinate one ought to use very polite language, otherwise it may be the creates prejudice and negative response. તો જ્યારે તમે કોઈ વ્યક્તિને ઇન્સ્ટ્રક્શન, કોઈ ઓર્ગેનાઇઝેશન છે આખું, તો એ આખી કંપની હેન્ડલિંગ કરતો હોય એ વ્યક્તિ, તો એનામાં જ્યારે એ કોઈ એના એમ્પ્લોયરને કે કોઈ પણ ઓર્ગેનાઇઝર, મેં તો અહીંયા એક્ઝામ્પલ લીધું, પણ જો કોઈ એના બદલામાં કોઈ ટીચર હોય કે એ ક્લાસમાં કહેતા હોય કે ટીચર છે એ તમને ક્લાસમાં કોઈ ઇન્ફોર્મેશન આપતા હોય, કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય, સૂચન આપતા હોય, કે તમારે કોઈ પણ કંપની હોય તો એમાં કોઈ બોસ હોય તો એ ઇન્સ્ટ્રક્શન આપતા હોય, પબ્લિકમાં તો કે ગવર્મેન્ટના પોલિટિકલ લીડર છે એ આપતા હોય, તો એ સમયે એ વ્યક્તિએ
એની કઈ રીતે ઇન્સ્ટ્રક્શન સૂચન કઈ રીતે આપવું જોઈએ, તો કે એ રીતે આપવું જોઈએ કે લોકોને એમ લાગે કે નહીં એક્ઝેક્ટલી છે, બરોબર છે, અને અમારી માટે આ એક્ઝેક્ટ કે એ પૂર્વગ્રહ એમાં નથી. પ્રેજેડાઇઝ એટલે પૂર્વગ્રહ, કે એ જે નેતા છે એનામાં અમારા વિશે કે જેમ કે કોઈ જ્ઞાતિ જાતિના કોમવાદ આવા થતા જ રહેતા હોય છે, ત્યારે લોકોને જ્યારે પોલિટિકલ લીડર હોય એ એવું બોલતા હોય કે કોઈ જ્ઞાતિ વિશે કે એવું, તો એ બધું કઈ રીતે બોલે છે, તો કે એના પોતાના પ્રેજેડાઇઝને લીધે બોલે છે. તો શું થવાનું છે, તો કે નેગેટિવ રિસ્પોન્સ એને મળવાનો છે. નેગેટિવ રિસ્પોન્સ મળે એટલે લોકો એના અગેન્સ્ટ થઈ જાય, પોલિટિકલ લીડરના અગેન્સ્ટ થઈ જાય, અને એના પૂતળાઓ આમ જાહેરમાં પૂતળાઓને સળગાવે અને એવું કરવા માંડે. તો જ્યારે આપણે ઇન્સ્ટ્રક્શન બરોબર ન દઈ શકીએ ત્યારે એના બધા રિઝલ્ટ કેવા આવે, તો કે વાયોલન્ટ આવે, હિંસાત્મક આવી જાય, કે તમને લોકો સામા જવાબ આપવા લાગે. ફોર ધ ઇન્સ્ટ્રક્શન the presenter can make use of a pamphlet or leaflet that is to be prepared, keeping the number of listener in the mind and be circulated among the audience. Instruction can also be given using the whiteboard, but it would be only the possible when the audience is limited to the 10 or 12 people. કે કોઈક વખત આવું પણ યુઝ કરો કે તમે વ્હાઇટ બોર્ડનો યુઝ કરો, એ રીતે પણ તમે ઇન્સ્ટ્રક્શન આપશો તો બરોબર રીતે તમે આપી શકશો. તો અહીંયા આપણે છે એ અહીંયા સુધી રાખીએ, બાકીનું આ જે કન્ટિન્યુ છે એ નેક્સ્ટ આપણો જે વિડીયો છે એમાં હું કરું જ છું. એટલે આઈ હોપ તમને એટલું તો સમજમાં આવી ગયું હશે.